હેલો ગાઈસ, તો આજે આપણે જોઈશું બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર વિશે આજે આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. બરોબર, તો માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ એવું કહેનાર કોણ હતા? સ્વામી વિવેકાનંદ. અહીં હતો લખેલું પણ હતા હું, બરોબર. સ્વામી વિવેકાનંદ, બી ગાંધીજી, સી મહર્ષિ અરવિંદ કે રવિન્દ્રનાથ ટાગોર. તો જવાબ શું આવા? તો આવા જવાબ એ સ્વામી વિવેકાનંદ હતા. બરોબર. પ્રશ્ન નંબર 2 કે વિજ્ઞાન શિક્ષક પહેલા સમગ્ર શરીર, પછી તેના વિવિધ તંત્રો, શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચન તંત્ર શીખવે છે. આ શિક્ષણ કયા સૂત્રને અનુસરે છે? તો ઓપ્શન નંબર એ સરળથી કઠિન તરફ, બી મૂળથી અમૂળ તરફ, પ્રત્યક્ષથી પરોક્ષ તરફ કે સમગ્રથી અંશ તરફ. તો આમાં ઓપ્શન નંબર જવાબ આવશે ડી, સમગ્રથી અંશ તરફ. બરોબર. ક્વેશ્ચન નંબર 3 કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોને સ્વીકારી હતી? ઓપ્શન નંબર એ જ્હોન ડ્યુઈ, ઓપ્શન નંબર બી રોસ, ઓપ્શન નંબર સી એડમ્સ કે ઓપ્શન નંબર ડી સ્મિથ. તો ત્રીજામાં જવાબ આવશે જ્હોન ડ્યુઈએ. બરોબર, કે કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે જ્હોન ડ્યુઈએ સ્વીકારી હતી. તો ક્વેશ્ચન નંબર 4 કે વિદ્યાર્થીના હસ્તાક્ષર એટલે કે સિગ્નેચરના મૂલ્યાંકનમાં કયું સાધન વધુ ઉપયોગી છે? તો ઓપ્શન નંબર એ ચેકલિસ્ટ, ઓપ્શન નંબર બી અવલોકન, ઓપ્શન નંબર સી કમ્પાઉન્ડર અને ઓપ્શન નંબર ડી સ્વમૂલ્યાંકન. તો આમાં કયું ઉપયોગી છે ચેક કરવા વિદ્યાર્થીની સહીના મૂલ્યાંકનમાં? તો ઓપ્શન નંબર બી જવાબ આવશે, અવલોકન વધુ ઉપયોગી છે. બરોબર. ક્વેશ્ચન નંબર 5 અભ્યાસનો આરંભ મૃત પરથી થવો જોઈએ અને અંત અમૂર્તમાં થવો જોઈએ. આ વિધાન કોનું છે? તો ઓપ્શન નંબર એ આલ્વિન ટોફલર, કોહલર, હર્બર્ટ સ્પેન્સર કે રૂસો. તો પાંચમામાં જવાબ આવશે શું? તો આ વિધાન છે હર્બર્ટ સ્પેન્સરનું. બરોબર. હવે ક્વેશ્ચન નંબર 6 કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનું પ્રથમ સોપાન શું છે? કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનું પ્રથમ સોપાન શું છે? ઓપ્શન નંબર એ માહિતી એકત્રીકરણ, ઉત્કલ્પની રચના, સી વ્યક્તિની પસંદગી કે નિદાન અને ઉપચાર. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી વ્યક્તિની પસંદગી. બરોબર, એનો જવાબ આવશે ઓપ્શન નંબર સી વ્યક્તિની પસંદગી. ક્વેશ્ચન નંબર 7 આપણે આરટી એક્ટ મુજબ વિકલાંગ બાળકને ક્યાં શિક્ષણ આપવું જોઈએ? માત્ર વિશિષ્ટ શાળામાં, માત્ર હોમ ટ્રેનિંગમાં કે આવશ્યક સહયોગ સાથે પાડોશની શાળામાં કે માત્ર વ્યવસાયિક શાળામાં? તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી આવશ્યક સહયોગ સાથે પાડોશની શાળામાં. હવે ક્વેશ્ચન નંબર 8 કે સમગ્ર શિક્ષા અભિયાન કયા પ્રોગ્રામ અંતર્ગત વિશિષ્ટ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે? સમગ્ર શિક્ષા અભિયાનના કયા પ્રોગ્રામ અંતર્ગત વિશિષ્ટ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે? તો પ્રેરણા, ચેતના, સંવેદના કે સમાવેશન? કયા પ્રોગ્રામ અંતર્ગત? તો આમાં જવાબ આવશે બી ચેતના. બરોબર. ક્વેશ્ચન નંબર 9 કે કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયામાં એક છેડે શિક્ષક અને સામે છેડે શું હોય છે? કેળવણીની દ્વિધ્રુવી એટલે કે બે ધ્રુવી. એટલે કઈ ધ્રુવી? બે ધ્રુવી. બરોબર, બે ધ્રુવી. બે ધ્રુવી પ્રક્રિયામાં આ સાઈડ શિક્ષક હોય, અહીંયા ટીચર હોય, તો સામે છેડે કોણ હોય? તો પરીક્ષા, અભ્યાસક્રમ, વિદ્યાર્થી કે અધ્યાપક કોણ હોય સામે છેડે? તો આના સામે છેડે આવે વિદ્યાર્થી. એક છેડે ટીચર હોય ને, તો બીજા છેડે સ્ટુડન્ટ હોય. બરોબર, TS એ રીતે હોય. હવે છેલ્લો પ્રશ્ન આજનો કે 10મો કે જેઈ એડમ્સ અનુસાર શિક્ષણની ત્રિધ્રુવી પ્રક્રિયામાં ત્રીજો ધ્રુવ કોને ગણી શકાય? પર્યાવરણ, તાલીમ, સમાજ કે શિક્ષક? ત્રિધ્રુવી પ્રક્રિયામાં ત્રીજો ધ્રુવ કોને ગણી શકાય આપણે? પર્યાવરણ, તાલીમ, સમાજ કે શિક્ષક? તો આમાં જવાબ આવશે સમાજ. બરોબર.
તો આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક